કાર્યશીલ એવા બાળકો કે બાળકો સતત મને કંઈક કહેતા સાહેબ એક નવું કરીએ, સાહેબ એક નવું કરીએ, અને એમની પ્રેરણાથી અવારનવાર આવા નવા કાર્યક્રમો કરતા રહીએ છીએ. ત્યાર પછી કલા મહાકુંભની વાત કરું તો બાળકોમાં અને ખાસ કરીને દીકરીઓમાં તો ઘણી બધી સંગીતકાર હોય અને ઘણી બધી નૃત્ય ક્ષેત્રે પણ પ્રસિદ્ધિ મેળવતી હોય. મને પણ એમ લાગે કે ખરેખર આ બાળકોને એક પ્રસિદ્ધિ કરાવવું પડશે. મેં પોતે પણ એના માટે ગીટારના ક્લાસ શરૂ કર્યા. ગીટાર વાદન જ્યારે તાલુકા લેવલની સ્પર્ધા આવી, કલા મહાકુંભ જિલ્લા લેવલની સ્પર્ધા આવી, ત્યારે જિલ્લા લેવલની ગીટાર સ્પર્ધામાં હું પ્રથમ નંબર, મહેસાણા જિલ્લામાંથી ગીટારમાં પ્રથમ નંબર, ઝોન કક્ષાએ હું તૃતીય. ત્યાર પછી જો બાળાઓ એક્ટિવ હતી, આ કાર્યક્રમ શાળાની અંદર સતત ચાલતો ગયો. મારા આચાર્ય 3.5 વર્ષની ડિગ્રી દરમિયાન હું 61 મેડલ, 61 મેડલ કલા, ખેલ, ઇનોવેશન વગેરે પ્રવૃત્તિઓમાં બાળકોને અપાયા છે. એના સાથે છે મારા બેનશ્રી, અમારા સીઆરસી સાહેબ તેમજ નાયબ ડીપીઓ સાહેબ ગુરકેભાઈ જોશી સાહેબ. થેન્ક યુ. દાન ભેટની વાત કરું સાહેબ તો મારી શાળામાં 45 લાખ રૂપિયાનું દાન ભેટ હું આવ્યો છું પ્રાર્થના હોલ બનાવવા માટે. જૈન પરિવારના સહયોગથી અમને 45 લાખ રૂપિયાનું દાન મળ્યું છે અને એ પણ સરસ મજાનો અમે લોકોએ પ્રાર્થના હોલ બનાવ્યો છે. કોરોના મહામારી ચાલુ છે, અમારા સીઆરસી રવિભાઈના માર્ગદર્શન અને રાહ આપી છે સ્ટડી એટ હોમ નામની એપ્લિકેશન. એમાં પણ વિજ્ઞાનના પ્રશ્નો એ હું પોતે કાઢું છું. મારા બાળકો પ્રત્યે એટલી ઉમદા કામગીરી દાખવી, સતત કાર્યશીલ રહેવું એ પણ છે. ગુણોત્સવની વાત કરું, ગુણોત્સવમાં પણ મારી શાળા A+, શૈક્ષણિકમાં A, ભૌતિકમાં A+ ગ્રેડ, જનરલ A+ ગ્રેડ મેળવ્યો છે. પોતે વિજ્ઞાનનો શિક્ષક છું એટલે વિજ્ઞાન મેળામાં તો અચૂકપણે ભાગ લેતો જ હોઉં. 3 વખત રાજ્ય લેવલ અને 1 વખત નેશનલ લેવલ દિલ્હી મુકામે મેં મારા બાળકોને લઈ જવાની સિદ્ધિ પ્રાપ્ત કરી છે. પ્રવાસની વાત કરું તો ખૂબ જ ઓછા ખર્ચે